જમીનના પૈસા ભૂલી ગયા. હે પરેશજીને બોલાવું અને પરેશજી, ઓ પરેશજી, રાતે તો બહુ નોટો ઉલાડી ગયો અમને ભજનમાં. કોઈ કશું કહેતા નતા. આયા હેળો તમારું કામ હ. હું કોમ આવું ખાટલો આવો, ખાટલો લઈને. બોલો ગવાનો કાઢવાનો. ખાટલો લઈને બહાર આવો. નહીં ઘેર. હું કોમ આવો તો ને બહાર આવો ખાટલો લઈને. રાતે તો આરે બહુ ઉલાડવામાં પૈસા ધોવાને નતા રાખતા હપું છું. જાડિયા તો વાહને જવા દેતો. જોજે અશોકજી, એક ઘેર. બોલાવો અશોકજીને. હું કેવા બોલો કે હવે આપણે જમીનના પૈસા લેવા નહીં જવાનું ભૈલાલજી જોડે. એને બોલાવો અશોકજીને. અશોકજી યા તો ધાબા પર બોલે મૂર્ખો. અશોકજી નેચે ઉતરો પેલી ડોસી જોડે તો ટોંગા ભાગી નાખશે તમારે. હા, નેચો આય. આ ડોશી કે મારા પત્રો ઉપર હરકું કરતો તો રાતે વરસાદ પડે ને છપરીઓ પડતી હતી. આ તમારા ધાબા ઉપર નહીં કોઈ પગલો પાડ્યો મી. હા, નેચો આય મૂર્ખા. એક તો એક પણ બે મૂર્ખા પાક્યા. ત્યાં મૂર્ખા અમે પણ તમે તો પેલા એના જેવું કર્યું. રાતે અમારી આબરૂ કાઢી ભજનમાં નાચે નહીં. તો નાતે ના આવડે શું કરીએ? નાચવું પડે થોડું. ના, જોઈ દઉં નાચવું પાંચસો આવડે. પાંચસોની આમ ઉડાડી આમ. એ તમે બહુ પૈસા રાતે ઉડાડ્યા. ઉધારો પર બાના ભજને તો કોઈ. હેડો હવે ઓકે, ભૈલાજી ઓકે. જોડે નહીં જવાનું જમીનના બાકીના પૈસા લેવા. એમાં તો જવું જ પડશે ને જમીનના પૈસા. અશોકજી તો મારે તો જરૂર છે. મારે તો બ્લોક ને બંગલો બનાવવાનો નહીં. પણ રાતે હવે આપણી આબરૂ કાઢી. જમ તાન. નાચે નહીં. નાચ્યા નહીં હો. પણ નાતે નહીં આવડતું. તું તો ભાઈ શું કા દુશ્મન? નાચ્યા નહીં પેલા મમરાઈ વાળા વાત નહીં. લે આડો પેલા મમરે હા. વાળા છે. લાઈને ફોન કરો દેવાને બહુ મોડું કર્યું. હલો, એ કેટલા રે પેલો કાગળિયો કઢાવ આપ્યો તો બાવનના ઉતારા ને બધું. હા, મોકલાવો ફટાફટ. યા તમારા બાવનના ઉતારા. યા તો છ ભાઈઓ હોય ને આમાં તો એક જ ભાઈનો નામ હોય. આ તો લોચા પડી ગયા. હમણાં જોડે જ જવું પડે લાગે. આમાં તો એક જ ભાઈનું નામ છે. હમણાં જોડે જ જવા દેવું. તુવેરો વાયતી પછી તુવેરો થઈ નહીં ને શું થયું બધી તુવેરો કાકા બહુ વરસાદ આવ્યો તો તણાઈ ગઈ. બીજી વખત વાઈ પડશે એવું લાગે. તો વાંધો નહીં ને ભાઈ વાઈશું. શંકર તું ઘેર રે બરાબર, હું આવું જઈને. તું ઘેર જોજે પાછો કૂતરો ના પહેરી જાય અંદર. પેલા પૈસાની વાત પેલા ભૈયાજી ને કરવી પડશે. મને બોલાવજે ને તારે કશું ગંગા છે નહીં. પેલા ઓછા નહીં કાઢે ભાઈઓ. રાચનજી, ઓ રાચનજી, ઓ રાચનજી. લે આ બધું બહુ ભૈયાજી આપણે બોલાવો. આપણે મળી લઈએ પેલા જમીનના પૈસાની વાત તો કરી લઈએ. એનું તો આપણે ભૂલી જ ગયા. ગમો તુવેરોમાં ભૂલી ગયો, તમે બજારમાં ભૂલી ગયા. અરે આગળ મેળાના બીએ બધું મેળીને આવ્યો છે તારો જોવાના. ફરી કહું તો ફરી વાંચ્યું. ભૈયાજી બોલાવો. ભૂલી ગયો એ પણ આપણે રાતે મજા આવી હો. હા, રાતે તો મજા આવી હો. રાતે બહુ મજા આવી. હા, આપણો વટ પડી ગયો. હા, વાત સાચી છે. પણ એમને નાચતા આવડતું નહીં. ભૈલાજી, અરે શું કરો છો બહાર? અરે જો જોયું હજુ હરખું કર્યા પડ્યા.
પેલું ભૂલી જાય. આપણું હરખું કરતા નહીં કશું નહીં હું હરખું કર કરે આવો બહાર આવો આ બધું વારું થઈ ગયું હે. આપણી જીવની વાળી થઈ જશે હમણાં તો બરાબર ભૂલી વાત ન કરો. ભજન રંગે ચંગે થઈ ગયો. મજા આવી કોઈ પેલું પૈસા નહીં લેવાના આગળના શેઠ જોડે લેવા જવાનું આપણે. એટલે આપણે એકલા જઈએ તો આપણે પેલા એમનો વિશ્વાસ નહીં આવે એટલે એમના જોડે જ જઈએ. એમના જોડે જવું જવું તો પડે ને આપણે આપણે. જતાઈએ આપણે પેલા હોમાં જ આવે. આવો તાર બે આવો હું તો પાછું બીજી વાર ભાગવા ભજન રાખે ને મજા ના. અને અમારા છોકરો બે ભેગા પરણાઈ દઈએ. કરી એવું નહીં શું કહેવા રાયચંદજી? હજુ વરસ રહ્યો, હજુ થોડા મોટા થવા દો પછી બોલો. એવું ના કરાય જેવું કર્યું છે ને તારે એમનો ભત્રીજો મફતનો આપણા પૈસાથી પરણાઈ દેશે તો વિચારીએ પછી. ના ના ભાઈ એવું થોડું હોય મારા જે ભાગમાં પૈસા આવ્યા હતા ને એક બંડલ એ હરખમાં ઉડાન નાખ્યું પણ મેં એવું કર ખબર હે? ચાલુ ભજનમાં લઈને થોડા ખીચામ ખાલી દીધા ને એટલા પડ્યા હે 10,000 જેવા. માર જોડે કહું નહીં તો એ ગાળે હતા ને એ પેલા આપણે બેને હંગાતે તો ખાલી ને. હા એ અશોકજી નાચા ઉભા છે ને તે ઉડાડી દીધા અને છોકરા ના લે થોડા મારે તો એ જ પડ્યા. પંખો તો ના ખાવાય આપડે. 50,000 તો રાતે જ ઉડાડી રહ્યા. આ બ્લોક ના ખાવા જઈએ તો તો રે આ. 3 લાખ રૂપિયા થઈ જાય. રાતે તો બહુ પંચોળી ઉડી નહીં અને આખું ગામ ભેગું થયું નહીં રાયચંદજી? અમે જોયું આખું ગામ જોવા ચડ્યું તું કે ભજન તો અમને કર્યો. એ શેઠના ફોન બંધ તો કરો પેલા તો કરીએ આપણે નક્કી કરીને યાર. એકદમ એકદમ ફોન કરતો ઓફિસે જ જઈને ડાયરેક્ટ. હા માનું લે કહે થોડા આવતા હે હવે. ઓફિસ જોઈએ હેરો. તો દૂર જોઈ નહીં યાર. હા ઓફિસે જઈએ બધા. મોટી ગાડી હારી હો. ઓ ભાઈ કાને બે શા આયા છો? મારી જમીન હું તો આવું જ નહીં શું તમારી જમીન? હવે ભૂલા પડ્યા બીજી જમીનમાં આવી ગયા. તમે કોણ હો અમે જો રાયચંદ જે માનો આ ઘર અમારો
આ પરેજી મમરાઈના ઈંડા નહીં? એમાં ડોહા હે. એમાં તો અમાર ડોહા હતા. એટલે તમે એમના છોકરા છો? ઓવા. બરોબર. આ તો જમીન વેચી ખાલી હાચવવા આપી દીધી. હું દીકતું બોલો યાર. શું તમે બકાવાની વાત કરો? ઓય, હજુ આની કોઈ બનાવવાના નહીં. અમારા ખેતરમાં હું અદામથી કોઈ જોવા નહીં આ આવ્યા. ઘર કોને બનાયા? તો બધું ખાલી કરવું પડશે. મારા ટાઈટ ચાલુ થઈ ગયા હવે. બકાવાની વાતો કરો ને. અદામથી તમે જોવા નહીં આવ્યા કોઈ ને અમને કોઈ ખબર નહીં. કાકરીઓ અમારા જોયા. આપણી તો સારી હતી. આ તો આપણું કોઈ બફરતા જ નહીં. પાણી કે નથી લાગતું જી. કે જગ્યા અમારી છે. અને આપણું તો કોઈ વાપરતા જ નહીં કહું. એમ કરો ને, આપણો કાગળ લેતા આવો અંદરથી આપણો. એ વાત તો પેલા શેઠને નહીં હાલે. આમાં વાત તો કરો. ક્યાં આપણે ડબલાની મમરાઈ ક્યાં છે? Expire થઈ ગયા. કોઈ નહીં, તમારે કાલે ખાલી કરી દેજો, વાંધો નહીં. તો ચમનું ખાલી કરી દઈએ. એ ભૈલાજી, પેલા શેઠને તો ફોન કરો. શેઠને ફોન કરું પછી. કાગળે શેઠ ચાલ, શેઠ આઈ ગયા. આયા, શેઠ આયા. આઈ જા શેઠ, આઈ જા. શેઠ, બોલો. કાળુજી, અરે હરજીભાઈ, અરે એમ કહે કે જગ્યા અમારી છે. હું એ જ કહેવા આવ્યો તમને. તમારું તો કોઈનું નામ જ નહીં આમાં. અરે ભાઈ, બોલો. મેલું કેવું હા? કેમ આ બાજુ? અરે યાર, આ જમીન મેં લીધી હતી. આ જમીન તો મારી છે. પણ મને તો ખબર હતી, મેં તો આ જમીન ખરીદી યાર. આપણે પેલા અંગૂઠા કરે તો મને તો બધું કરી પૂછવું નાખ્યું હતું યાર. એવું જ લાગે મને. આ પહેલાજી પૂછો એમને વધારે ખબર પડે. આપણે પહેલાદાર એમને આલ્યું. આપણે તો જૂની સાત બાર આલી હતી એમને. પણ અંગૂઠા કરે એટલે બધું કોક દહેજ નહીં નાખ્યું કે આપણું જોજો. હરખું પૂછો. લાવ તો બતાવ તો. જુઓ તમે. એટલે ના લ્યા. તમે મોટા તમને નહીં ખબર પડતી? આપણો ડમરાઈ મમરાઈ અલે આ જમીન મેં લીધી તો ડોહાઓ જોડે યાર. મને તો પૂછ્યું તું યાર, મને થોડી ખબર હતી કે તમારી છે. ના, તો મારી જ છે જમીન. હવે ડમરાઈ મમરાઈ ખરા ને, એને હાચવવા આપી દીધી. બરોબર. તે નાચનજી, આ તો આપણો બે ડોહોએ વેકી મારેલી જગ્યા બોલે હ. આ તો આપણે કોણ જ લખેલું. કોણ જ નહીં લ્યા. ના, મૂર્ખા તને કહું ખબર પડી એટલે આને ભણ્યા નહીં ને ના ખબર. આપણે જો તમારે બીવાજી બતાવો ને. જો આ વેકેલી નહીં, દસ્તાવેજ નહીં બતાવતો. કઈ જાયેલી બતાવવા પડે જી. આ તો શેઠનું ને ડોહાના ફોટા શેઠનું માં આમાં જો. જો. ફોટા છે આપણા ડોહાવાના. હવે શું કરીએ? આવું કરજી. બરબાદ થઈ શું કરજી? કંગાલ થઈ ગયા. ડમરાઈએ તો ભિખારી કર્યા. ડમરાઈએ તો દાંતવાળા જંગલો ને ચપુલો. ભજન ગયા પેલા ભજન ગયા. એ ડો ભજન હારું ગાતા હતા. ડમરાઈએ તો કંગાલ કરી નાખ્યા. તમે તો હાવ ચોઈના ડાર્યા. અમારે તો હારું કેવું મમરાઈ રાખીને ગયા હતા. હવે બધું બંધ કરો અને મારા પૈસા ફેટી આલી જજો હોજે બધા. આ ઘરે ખાલી કરી દેજો બરાબર. કાલ સુધી મારી એ સાઈડ ચાલુ થશે હવે. આપણો તો રહેવાની તકલીફ નહીં પડે. આપણે તો શેતાર મેલી ગયા એટલે મમરાઈ એ શેતર રાખેલું હોય. આપણે તો મમરાઈ રાખીને ગયા. આ નાટકો બધા બંધ કરો તમે. પેલા કઈ નીકળો. બંગલા પ્રિય આ તમાર બંગલો તમારું નહીં જવાનું. ભાઈ રાખી દો. પણ મારે તો કાચું હતી એટલે પાકું મકોનો. રાતે બહુ ડાર્યા. પોછો ના આય બે મંડ્યા હતા. આય ઓછા નહીં. પણ આપણો તો મમરી રાખીને ગયા પણ આપણે તો કાલ શેઠને પૈસા પાછા આલ દઈશું. આપણે તો રસ્તા ઉપર આરે રસ્તા ઉપર આવી અરે ગયા. અરે ઓ આપણો તો આપણો તો કેવી બધી જગ્યાએ મમરાઈ મેલી ગયા. આપણો તો સપનો એ તૂટ્યો કે એમના બાજુમાં રાખ્યું આમાં ઠીબું રાખ્યું. હવે તો રોડ ઉપર રોડ ઉપર આવવાના દાડા થઈ ગયા. આજે તો બહુ કૂદ્યા. બંગલો બનાવો, બ્લોક નખાવો તમે. જવાનું કરો અમારે. જાઓ.
લે છોકરા હેલો આપણે તો હરખ હતો એ ના રહ્યો નહીં દમરાઈ મમરાઈ દાંત વાળીને ગયા આપણે તો હેલો આપણે સામાન આપણે ઉપાડો. તો એવું ના કહેવાય પણ નહીં હા આપણે રાખીએ આપણે બાપા. તો મમરાઈએ રાખી દો હા બસ આ બાજુ આવો તો એ સાઈડ ઉપર જ આવી જાવ સીધા બોલાવો એટલે જીસીબી બોલાવીશું આપણે તો. મારો કોલ કરવો પડશે બીજે પૈસા હેલો હા એ ઘર પણ છે એ બી તોડવાનું નહીં આ પરે છે આપણે આમાં તોડવાનું કે ઘર તમારું બરોબર આ સામાન લીધો એ તો બધું ખાલી કર્યું આપણે ચો હેડ્યો. પણ આપણે પેલા પૈસા પાછા તમને આવ્યો શેઠના એ શેઠે પૈસા માગે હા પાછા પેલા શેઠને વાત કરો કહો. બોલો શેઠ નહીં બોલો થોડું આગું પાછું કરો. બોલો તમારા પૈસા તો અમે હોજે મોકલાઈ દઈશું કાં તો કાલ મોકલાઈ દઈશું બરાબર અમારે ટાઈમ આલો ત્રણ ભાઈના તો આવી જાય પણ આ ત્રણ ભાઈના પૂછી લેવા અમે એમના જો રહેવા ઘરે નહીં રહ્યું લેવા કાગળિયો શું કરશું હશે? આગા પાછા કરશું ભાઈઓ જોડે. વાંધો નહીં ડોહાવ સાંભળો આટલી જમીન સાચવી છે નવરાઈ મમરાઈ બરોબર તમારા કેટલા પણ આપણા 3 લાખ રૂપિયા. તો વાંધો નહીં હું આપી દઈશ એમને જવા દો હા તો વાંધો નહીં સારું થયું રહે છે પહોંચ્યા તમે ડોહાવ તો અમારે શેઠ પૈસા પાછા લો નહીં થતા ને તમને ના ના વાંધો નહીં યાર હાલ દેજો તો. ભાગ પડાવશું ને. ચલાવની પારે સાપરું અને પેલું ગીત તો ગાઓ. વસમી વેળાઈ પરસજીની હો વસમી વેળાઈ અશોકજીની ઓયડી ખાલી કરી ચાલ્યા રે જાય રે આવું ના કરાય મારો બહુ રાજી થતા હતા. મિલો એક વાત કેવી હે એ આવો હવે આપણે પેલું કહેવા હારું સારું આ સારું બોલો બોલો કહેવાય આપણે હારું આપણે ભાઈઓ કે ચાલો આપણા ભાઈઓ જવા દે જો આપણે કેનલ વાળું વેચી તું ડમરે મમરાઈએ તમે ચાર ના રહ્યા ને અમે તો રહ્યા તાના તો ભેગા થતા હતા તમે કહેતા ને કે અમે છેતરી ગયા ઉભા છો નહીં. પણ જે પેલું મમરાઈએ રાખ્યું ને અમે હા એ બાજુ અમારી ખાલી જગ્યા તમારે લેવાનું કહેતા હતા એ તમારી જ છે હા હજુ એ ઘર બનાવી દેજો તમે તઈને તઈ અત્યાર સુધી ચેર રહી તમે ભેગા થયા આવો ને કદી તમે તમને કહીએ તમે પૂછવા આયા સાચી વાત સાચી વાત છે ભાઈઓ જ કોમમાં આવો આ જગ્યાની તો મને નથી ખબર કે વેકેલી હે તો રાખીને હતા બે ભાઈએ ભાગી રાખી હતી. આ ત્રણ ભાઈઓ હારા નીકળ્યા તે ગદ્દારી ના કરી હા નકર બીજો હોય તો હાલ આપણને જમીન પાછી ઉભો ભાઈઓ જ કોમ આવે. અમે સાપડું બધવાનું કરે હેડો લઈ લ્યો બધું લઈ લ્યો. તાન તો બંગલા બંધવા તો અમને તો પાહા શું લાગે હે? આયા ને અમારા તો. હા, 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 હા. ઉપાડી હો બધું. ભાઈ. હા, 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 હા. અલા, જેથી ગાડી જોજો કે બીજા આવવાના થશે. અરે તો જોય આખલા રહેતા જ નહીં યાર પકડાવો. પેલા જે પકડાવો ને એમને યાર હા? પકડાવો ને એમને બહુ ભાર લાગે છે ધીમે ધીમે જોજો આગળ થાઓ. આખી જિંદગી ભેગા રહ્યા નહીં ના દોડવાના દાડા આયા તમારે બધું ભરીને આયા ને રે રાયચંદજી મેલાજી આ સાઈડ આવો આપણો જો બંધવાનો હ બતાજો એ જગ્યા પેલા મત કહીશું ને પેલા જે તું પેલો વાળી હાવ, હાવ. આ એમના ડમરે રાખી જાય એવું એ એમનું જ છે ને આપણે શું મૂર્ખાઓ લ્યા, અશોકજી. કીધું તું ને રોવડાય. જો આ સહ બેઠો બેઠો. જો તમારો મૂર્ખો ભાઈ હારો. એનો હું પડી હોય હજુ અસર કરે એનો તો હું મૂર્ખો. દાવાનો મૂર્ખા મારે ને. ડબલે આલ્યા યા મૂર્ખાઓ તમને કીધું નતું રાતે તમે ભજનમાં બહુ હશે હતા હા અને આગલા દાડે તમે બહુ હશે હતા પૈસા ધંગે ભાગતા હતા કીધું કે રોવડાય ફૂટે ફૂટે રોવડાય તમને પાછું પડ્યું તો હા. પાછું પડ્યું. પણ તમારા ત્રણે મૂર્ખા હ. લે આ એ મૂર્ખાઓએ તે બધું કર્યું ને બીજા તમે તઈ નહીં
ભજનમાં પાટા મારતા હતા અમને ભૂલ પાડતા હતા ત્યાં પણ હરખા રહેતા હોય રાગે પડીને રહેતા હોય તો કશું ના થાય અને હજુ તમારે રોવું હોય તો રોવડાવ. ના ના હવે નહીં રહું હવે નહીં રહું એ મમરી ખાઓ બહુ હોશિયાર તમે બનાવ રાતે બધાને કીધું તમે સવારમાં રોશો રોડાયો ના સાચું સાચું મમરી બાપા સાચું હજુ રોવું હા ના હવે નહીં રહું હવે થોડો સમય તમે રહી જાઓ ને બીજી વખત રોવડાવું ના, 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 ના. લાવું. તમે બે ભાઈ છે ને વેકી ખાઈ ગયા બધી જગ્યા અમને તો જોણે ના ત્યાં થયા વેકી ખાઈ ગયા હતા પણ મમ્મી રાખ્યું છે એટલું. રાખી તો સર લઈ લે મમરાઈ. વાત સાચી હા નકર તમારે માથે રાખવાનું નતું આ તમારે રોતા જ રાખવાના હતા નહીં લે મમરાઈ. અચ્છા જો આપણે રોડાવા તો સહી વખત તમારા છોકરાને બ્લોક ને ખાવા હતા એનું કર્યું એટલે બ્લોકે નહીં ગઈ ને તો ઈટેની બતાવવાની એ તો દારૂ પીવીને જ મરી જશે. રહી આ તો હારું હમણાં કહી ગયો તો કોઈ હારી હારા હતા તાલ્યું બીજા હતો ના લો તારે એટલે 5 વર્ષે મમરે મમરાઈ બાપા સાચું અમે તો સાચું કહી દીધું કે તમારી જગ્યા પડી છે હા અમે તો સાચું કહી દીધું અને અમે જગ્યા આલી દીધી એમને ઘર બનાવવા હવે હું એમાં સાપડું બનાવીને જ રહે. તારે સાબુ બનાવવાની જરૂર નહીં તને રોડ ઉપર લાવવાનો છે મમરે બાપા મમરાઈ ત્યાં મમરાઈ હા મારા બે છે ને હા એ હે ને સેવા કરતા નહીં. હા મારો એક જ સેવા કરતો હતો હમ. બરોબર. હમ અને આરે તો 4.5 વર્ષે ભજન કરે ને હમ તો એ રાજી નતા રે બે એવું તો અમને રોવડાવીને તો શું કરું કે આ હા તમારા બાપા મને તો બૈરામ ધોકો મારે તો આવી મને એ કહે ના મારી તો સેવા કરતા આવ્યા એટલે આને પણ રોયો મને આ ખબર મમરાઈ નથી. હું એ તો તારું જોયું તારા તો દર વર્ષે ભજન કરે તારા કઈ ને છોકરા. કઈ ભજન કરા અગરબત્તી કરા બધું કરે મારું નિવેદ હવે થોડું તો થોડું કરી દેતા હતા ભજન એટલે જ મેં તમને સુખમાં રાખ્યા આ તો દારૂ પીપીને ફરે પણ ને. આ તો હશે એટલે તમને રોવડા આલ્યા બી એ એટલે આરે તો દારૂ પીપીને ફરે નહીં. ઘર બનાવ્યું એકના પૈસાની લાલચ છે, પણ હવે શું કહું એકના દારૂની લાલચ છે. હવે વાપશો કરી જિંદગીમાં ના ના નહીં બાકી હવે રાજુ પડી ના ખેતરમાં બધા ભેગા થઈને રહેજો નકર હજુ પાછા અને લાગે. બાપા અમને આટલી જ જગ્યા ને ઘર બનાવો એટલી બસ એટલી જ તે બહુ બધું નિહાળવાની ના હોય તે. આ ખાલી પડી છે જ. એટલે મમરાઈ હા આ 6 ઘર બને એટલી જગ્યા હતી, હા આ એક જગ્યા આપણી બરાબર. હા મમરાઈ હા બોલ તાર નહીં બોલું ભૂરે અહીંયા લ્યા હું જમીન હે ને લ્યા પેલા મેલાના કહેજો પેલા ભાઈ હે ને તુવેર એરિયા ત્રણ ભાઈઓ ના દેજો બરાબર. અને જો તમે એમની જમીન ખાઈ ગયા તો મરી ગયા આ એ નહીં રહેવા દઉં તમારા માટે બધું વેચવડાય જોડે રહી એ રાજી થયું. બરાબર ને પકડ્યું વાપર્યું, વાપર્યું. આ દેજો પાછા અમને હા હા બધી જગ્યા ખાલી જ પડી છે હવે તુવેરો નાવા એમને આવતા જે તો સાપડું તમારે બનાવવું હોય ઘર બનાવવું હોય જે બનાવે એટલે મમરાઈ હા એ લાઈનમાં 6 ઘર બનાવીને રાગે પડીને રહે ને તો અમને કોઈ લાઈનમાં તો આરા બનાવી દે તો અમને કોઈ દારો દુઃખ નહીં આવે. તમારા તઈને કહેતા જજો હા મમરાઈ હા આ ખાસા દારૂડિયાને કહેજો તમારા રાગે પડીને રહ્યા તો કોઈ દારો દુઃખ આવશે. એ તારા સમજાઈ દેજે તઈ નહીં અને સેવા કરો કહેજે હરખી. ના ના આપણે તો વેહી જોડે એટલે સેવા કરજો, સેવા કરશો તો હા. સુખ મળશે. તમારી જગ્યા બતાવી દે બેન ધોવા દે બરે તો નાહી જાય પાછા અરે ચોક ગાયબ થઈ જાય ને આપણે બેને જ બેહીને નાહી જાય. બિહાડી ચોક નાહી જાય કશું જો આ તો કહેતા બિહારી નહીં. જો આ તો બિહારી નાહી જાય. અરે જ્યાં તો તે તો અમે જગ્યા બગ્યા જોઈએ હેડો. તે સાપડો તો બનાવી અમે. હવે મને આપણા ભૈલાજીને પૂછો અરે 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 જો કીધું ને અરે બહેન કાહે નાહી જાય જો આ ખાલી જગ્યા પડી છે તમારી છે. એટલે પણ તમે બેહી તો નાહી આવો. તમે ધોવા માંડો હવારે ઘડીએ. જો આ તો મેરી નાહી આવો તમે તો. પૂરણ કરી દો. અરે હા પૂરણના પૈસા હાલવા પર છે પૂરણ કર્યું છે એટલે અરે ભૈલાજી પેલી તુવેરોનો ખર્ચો કરે પૈસા એ ખર્ચા લઈ લેવાના આપણો બધું જો થી મેલાજી, અત્યારે અમારી જોડે કશું પૈસા નહીં. રાયચંદજી બરાબર? રહેવા દે ને કરાય અમે જે કીધું એટલે તમારું એ કઈ જાય આગળ. રાગે પડી ગાંઠી વાત કરીને તો ગાંઠી વાત કરીને મહિરે હવે સાત હવે વાઢા તો ભાઈ. બેઠો આલજો હવે એમને. એમને ઘરે ખાને. હાઉ. અશોકજી, આપણે ત્રણ લાઈનમાં સાપરો બાંધી દઈએ. અને આ બ્લોક આપણે હારે કાઢ નાખી પાછો. હા પેલો રેન્ડ તું તો અહીં. અહીં નહીં કહી જા ભૈલાજી તમારું ભાઈ નામ.
જો પેલા પિલ્લરે તૈયાર પડ્યા અમાર તો એ તમારા તમારા નહીં. એ અમારા પૈસા ના લાયેલા ભાઈઓના જ છે ને. ના, એ ના હોય. આપણું બધું એ ના, અમારું બધવાનું હોય. એટલે આજે સાપરું બોધે ક્યારે જ લેશું ત્યાં પડ્યા રે, એ પડ્યા મૂર્ખા છે. એ મેલો બે પાટો એમ જા. આપણે ભાઈ અરે તો ચોય હકના ના રે. આમ આમ ફરી હેડો. આઈએ. આમ ફરી હેડો. ઈ નેકરો. હેડો ભાગી જાય ને તો. ઓલે આ જબરો પડે. આર્યું આજવાનું હોય. આવતા ને આવો તને તમે. આ બાજુ આ જબરો પડ્યો. જા, હેડો. લે બીબાજી હેડો. આ મારું શિરા